જે અત્યારે આપણે ગુરુ પૂર્ણિમા કહીએ છીએ એ વ્યાસ પૂર્ણિમા હતું શું, પણ ધીરે ધીરે કરતા ગુરુ નિષ્ઠા, ગુરુ ભાવ નો વધારો થયો, સમજણ આવી જીવનની અંદર, મનની અંદર, તો નામ એવું સરસ આવી ગયું ગુરુ પૂર્ણિમા. નકર વ્યાસ, વેદમ વ્યાસ જે છે એમના નામથી આ પૂર્ણિમા હતી. અનેક ઘડવૈયાઓ પહેલા ઋષિ મુનિઓ જે આ સનાતની પરંપરા, ઋષિ પરંપરા, જે આધ્યાત્મિક ધારાઓ છે એને ઘડતા 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 વ્યાસ સુધી પહોંચ્યું. વ્યાસની પહેલાની જે આ વ્યાખ્યા છે, અનેક ઋષિ મુનિઓ, અનેક સંતો, અનેક મહાપુરુષોએ જેમના ખૂબ આપણે ઋણી છીએ. ઋણીનો અર્થ કે આવું આપણે આપ્યું એમ. વ્યાસ પૂર્ણિમાથી ગુરુ પૂર્ણિમા સુધી આપણે પહોંચી ગયા. તો બાપુ તમને કહ્યું પરમ તત્વ ત્યાં સુધી ગુરુ નિષ્ઠા, ગુરુ ભાવ, ગુરુ વ્યક્તિત્વ, બહુ મજાની વાતો બધી. ગુરુ વ્યક્તિ, ગુરુ વ્યક્તિત્વ એ સમજવું, એ સમજણમાં લાવવું, કામને માટે અભ્યાસ હોય તો આ ગહેરો વિષય સમજાય એવું છે. વિષય એટલો સરળ નથી, પણ મહાપુરુષોના સાનિધ્ય, ગુરુનું સાનિધ્ય મળવાથી એ જે આ છે પરમ તત્વ એ સમજાઈ શકે છે, આપણે સમજાવી શકે છે અને આપણે સમજી શકીએ છીએ. તો આજનું એક ગુરુ પૂંજન, આખા ગુરુને પૂંજવામાં તો ભાવના હોય, બધી હોય, પણ મતલબમાં અંગૂઠો પૂંજવાનું હું માધ્યમ. આપણે ઘણા સાંડલો અંગૂઠે કરતા હોય કે લલાટે તિલક કરે ગુરુને, કે દેવી દેવતા હોય જે મંદિરમાં આપણે આપણું ઈષ્ટ દેવસ્થાન હોય એને આપણે તિલક કરતા હોઈએ છીએ. તો અંગૂઠો પૂંજન એ શું છે? અંગૂઠાને આપણે પૂંજીએ છીએ, અંગૂઠાને આપણે સ્નાન કરાવીએ છીએ. આધ્યાત્મિક યાત્રાઓની અંદર મહાપુરુષો, ઋષિઓ, યોગીઓએ એ શિવરૂપ ગણેલું છે. અંગૂઠો છે શિવ સ્વરૂપ છે એમ કહેવાનું. શિવ સ્વરૂપનો અર્થ શું થાય છે? કલ્યાણકારી અને વ્યાપ્ત. અંગૂઠાનો અર્થ, અંગૂઠો આપણે નથી પૂંજતા, શિવને પૂંજી છીએ આપણે. એ જે શિવ સ્વરૂપ છે, વ્યાપ્ત કલ્યાણ સ્વરૂપ છે, એનું પૂજન ત્યાં સમાઈ રહ્યું છે. આવી નિષ્ઠા, આવી ભાવના મનને દ્રઢ કરાવવા માટે, હૃદયની અંદર શ્રદ્ધાનો આરંભ કરવા માટે, જીવનની અંદર પ્રથમ પાયો છે શ્રદ્ધાનો. શ્રદ્ધા વિના લગભગ ધંધાકીય વિચાર હોય, આધ્યાત્મિક વિચાર હોય, તો શ્રદ્ધા વિના શક્ય નથી. તમે કોઈ પણ આરંભ કરો તો પહેલા શ્રદ્ધા જોશે ને. શ્રદ્ધા, વિશ્વાસ, શિવ સ્વરૂપ છે, વિશ્વાસ છે. શ્રદ્ધા છે માં ભવાની જગદંબા, એ શક્તિ રૂપ કયો, દેવી રૂપ કયો, જે કયો. તો અંગૂઠાનું પૂંજન એક શિવ સ્વરૂપ પૂંજન છે. તો એ ભાવ ને સમજવા માટે સમર્થ રામદાસજી અને શિવાજી મહારાજનો એક ટૂંકો પ્રસંગની અંદર કેટલું સમાણેલું છે એ આપણે થોડું સમજવાનો પ્રયાસ આપણે કરીશું. બધા સમજી લેવું એવું પ્રયાસ કરીશું. તો એક વખત સમર્થ રામદાસજી મહારાજ ને થયું કે જેમ બાપુ એમણે ઘણી કેમ સરસાવ કરી, સેવકોજન છે, ભક્તજનો છે, એને નિષ્ઠા ભાવના કેળવણી માટે કે કેટલી એની કેળવણી થઈ છે, કેટલી નિષ્ઠા છે, કેટલી ભાવના છે. આયોજન એક ફરી રીતનું ગોઠવું, પોતાના પગની પિંડીમાં
હળો બેહી ગયો છે અને રસી નીકળે છે એવી વાત પ્રચલિત કરી દીધી એને કે ભાઈ બહુ પીડા થાય અને આમ બહુ કલ્પાંત કરે સમર્થ રામદાસજી મહારાજ. બહુ સમય એમને કાઢી લ્યો, મોટા મોટા આમ પાટા વેટી દે ને જાજુ મતલબ આમ વસ્ત્રો વીટતા જાય કે ભાઈ પછી અંતમાં કે ભાઈ આ મારો કોઈ સેવક હોય એ રસીને પરવું નીકળતો જો કોઈ સૂંચી લે ને તો મને સારું થઈ જાય. વૈદો બોલાવ્યા, ખૂબ એવું બધું પ્રયાસ કર્યો, પણ અંતે પછી સમર્થ રામદાસજી એમ કીધું કે આ મારું જે દર્દ છે, કોઈ મારો ભક્તજન, કોઈ મારો સેવક આજે પગમાંથી પરવું અને રસી નીકળશે એ કોઈ સૂંચી લે તો મને આ દર્દ મટી જાય. તો લાડ ભક્તો બધા હતા, તો એ ધ્યાનમાં બધા આવી ગયા. આંખી ઉઘાડીને જોત ખબર પણ કોને વાત કરે છે. રામદાસજી મહારાજે એમ કીધું ભાઈ આ કોઈ આજે પરને કોઈ સૂચી લે તો મારું એ દર્દ છે એ મટી જાય એમ. અને શિવાજી મહારાજના ગુરુને એ વખતમાં આપણે ઔરંગઝેબનું શાસન, આવા સમર્થ રામદાસજી બહુ તાકાતવાન, બુદ્ધિવાન, બળવાન, ધૈર્યવાન, બહુ એટલે બહુ. એનું જયારે સમય શિવાજી મહારાજનો ગુરુ શિષ્યનો જે સંવાદો છે તો કોઈ એમાં લાડ, જેમ દિવાત પંડિતના 750 હતા ને એમાં રામદાસ સ્વામીને તો લગભગ વધારે છે. આ તો દિવાત પંડિતને તો 150 ગણિતમાં આવ્યા, એમાં 4 નીકળ્યા. હાલો હુરોન ઢાંગોન વનવીર. એવી જ આ એક પરીક્ષા પછી શિવાજી મહારાજને ખબર પડે કે ભાઈ આવી રીતનું ગુરુજીને દર્દ થયું છે અને કોઈ જો એનો ભાલો ભક્ત હોય અને એ સૂંચી લે તો એનું દર્દ મટી જાય એવું છે એમ. એટલી વાત રાજમાંથી ગુરુના આશ્રમે આવે છે, ગુરુ કુટિયાએ આવે છે કે શું છે ગુરુ મહારાજ ક્યાં છે, તો આમ કલ્પાન કરે છે ને બાંગુ નાખે છે. ઢોંગ કરવો હોય પછી તો હમણાં એમ નાટક જમાવવું પડે ને. તો શિવાજી મહારાજ સદગુરુ પાસે ગયા, સમર્થ રામદાસજી પાસે કે ગુરુજી શું છે કે ભાઈ આ કોઈ મારો સેવક જો સૂંચી લે તો મને આગળ પીડા મટી જાય એવું છે એમ. શિવાજી મહારાજ કહેતો પણ એટલા સમયથી તો મેં કેમ કે હું તો ભક્તોજનો બધા આવતા ને કહેતો પણ કોઈ કઈ એમ. શિવાજી મહારાજે બધા પાટા કાઢીને મળ્યા, એક પાટો રાખ્યો મળ્યા સૂસવા મળ્યા. તે શિવાજી મહારાજ કે ગુરુજી આમાં તો મને કેરીનો રસનો મહેસૂસ થાય છે, સુગંધ આવે છે. એ કઈ દરજ જેવું કોને કેરી જ બાંધી હતી. દરદ છે નહીં પણ દરદને સમજવા વાળા કેટલા છે એમ. આ ભાવનાને સમજવા વાળા કેટલા છે. સદગુરુ જે છે એ આવી રીતે ઓહળિયા પાતા હોય છે, પણ આપણને જ્યારે શ્રદ્ધાનો વિષય બને, નિષ્ઠાનો વિષય બને અને આપણે એમાં ઓતપ્રોત થાય તો અમુકને સમજી શકીએ છીએ. રામકૃષ્ણ પરમહંસજી અને વિવેકાનંદજી કે જ્યારે પરમહંસજીને જ્યારે કેન્સર થયું ગળાનું, તો જે કફ નીકળે એ કોઈ થાળે લાવે, કોઈ વાસણ લાવે. વિવેકાનંદજી પોતે પ્રસાદ રૂપીને આરોગી જતા. એ વિશ્વને ડંકો મારે કે અને વિશ્વની અંદર એની ધારણા છે, એનો પ્રેમ છે, એનો ભાવ છે, એ ફેલાવી શકે. આપણે એવું નથી કરવું, વાતને એમ નથી, પણ સમજવાની વાત છે, શ્રદ્ધાનો વિષયની વાત છે. આમાં તર્ક ન હાલે, આમાં નિષ્ઠા અને આમાં શ્રદ્ધા હાલે છે. તો શિવ સ્વરૂપ એ અંગૂઠાનું પૂજન એ શિવ સ્વરૂપ છે. ગુરુ નિષ્ઠા, ગુરુ ભાવ. તો એ ગુરુ પૂર્ણિમા સુધી પહોંચ્યા અને આગળથી અમે કીધું ગુરુ એ વ્યક્તિત્વ નથી, પરમ તત્વ છે. પણ એ માધ્યમથી આપણે પહોંચી શકીએ છીએ. અહીંયા કોઈ આધારિત જોઈએ, શરીર એક આધારિત છે, પણ એમાં આપણે જોવાનું છે પરમ તત્વ જે પ્રાપ્ત થયું છે એ આપણે પ્રાપ્ત કરાવી શકશે. પૂર્ણ એટલે જે પૂર્ણિમા કહેવામાં આવે છે, નામ પુરુષનું છે પણ નારીનું નામ આવી ગયું. ચંદ્ર 16 કળા ખીલે
એટલે પૂર્ણિમા બની જશે. નારી પુરુષનો ભેદ મટી જાય છે. શિવ અને શક્તિ એક સ્વરૂપ બની જાય છે. એમાં ગુરુ અને શિષ્ય વ્યક્તિ મળીને વ્યક્તિત્વ પરમ તત્વ બની જાય છે. આ ન્યા સુધીની યાત્રા છે. અને આપણા અત્યારે આ સમૂહ ભેગો કરવાનું કારણ શું છે? એ બાપુએ વાત કરી ને ભાઈ, પ્રસાદ માધ્યમ પ્રસાદનું છે, પણ આપણે સમજવા માટે ઘણું બીજું કંઈક છે. માધ્યમ કાંઈક માધ્યમ જોઈએ, કાંઈક આધારિત જોઈએ. ગમે આપણે પ્રસંગ, લગ્ન હોય, કોઈ પણ સારા કાર્ય હોય તેમાં માધ્યમ ભોજન તો હશે જ જોઈએ. એના દ્વારા આપણને કંઈક આપવામાં આવે છે. કોઈ ધનવાન વ્યક્તિ હોય, કોઈ સાધારણ હોય, કોઈ મધ્યમ હોય, પણ એના પ્રસંગને નિહાળવા હાટુથી હોય છે ઘણું ઘણું. આ વસ્તુ શું કામ છે? આ વસ્તુ જ્ઞાન પ્રાપ્ત કરવા માટે છે. જ્યાં થયું છે કંઈક આપવું છે, કંઈક લેવું છે. તો સદગુરુ એ પરમ તત્વ છે, હરેકની અંદર છે. એ આપણે ધ્યાન ભજન કરીશું, સ્મરણ કરશું શ્રદ્ધા ભાવથી. અંધશ્રદ્ધાનો વિષય બનતો નથી. આપણે બનાવીએ ને તે બને છે. આપણે કહીએ ભાઈ અંધશ્રદ્ધા નહીં રાખવાની, પણ અંધશ્રદ્ધા ક્યારે આપણી અપેક્ષાઓ વધે તે અંધશ્રદ્ધા આવી જાય છે. એમાં આપણું મમત્વ અને આપણી અપેક્ષાઓ કંઈક વધે એટલે અંધશ્રદ્ધા આવી જાય. અંધશ્રદ્ધા રાખવાની હોતી નથી. બુદ્ધિ એમ માપદંડ લઈ લે છે આપણું, પણ જ્યારે આપણી અપેક્ષા વધી જાય કાંઈક, જે વ્યક્તિ સ્થાન પાસે હોય કે આ અપેક્ષા લઈને જાય છે ને, આપણે તે શ્રદ્ધા અંધશ્રદ્ધામાં પલટો ખાઈ જાય છે. આગળ કેમ વાત કર્યું ભાઈ કે લગ્ન નથી થતા, સંબંધ નથી થતા, દીકરી દીકરા સંતાન નથી, એવી અપેક્ષાઓ લઈને જાય તે અંધશ્રદ્ધા. શ્રદ્ધા તો હોવું જ જોઈએ, એમાં ના નથી, પણ અંધશ્રદ્ધા ક્યાંથી શરૂ થાય છે ખબર છે? જ્યાંથી નથી પ્રાપ્ત થાય ત્યાં આપણે કોઈ 100% વિશ્વાસ બેહરતી ત્યાં અંધશ્રદ્ધા શરૂ થઈ જાય. શ્રદ્ધા એ તો એક તાકાત છે, એક પ્રેમ છે. અંધશ્રદ્ધાનો કોઈ વિષય નહીં, પણ અપેક્ષા આપણી આધ્યાત્મિકથી ભૌતિકવાદમાં વહી જાય ત્યારે એમાં હાલક ડોલક જેવું શ્રદ્ધા થઈ જાય છે. હા, અપેક્ષાઓ આપણે ગ્રસ્ત છે તો અપેક્ષાઓ હોય છે, એમાં ના પણ નહીં. સંસારી છે અને સંસાર બારું કોઈ છે પણ નહીં. આપણે એ શ્રદ્ધા ઘણી ભેગ કરતા હોય ને, સંસાર બારું કોણ છે આમાં? સંન્યાસ પર તો જે નિમિત્તે આપણે કાયમ માટે હળી છીએ, મળી છીએ, આનંદ લઈએ છીએ, તો એ ધ્યાન ભજન માટે છે. આપણું જીવન વ્યતીત કેમાં કરવાનું છે? એક આધ્યાત્મિકનો અર્થ છે અંદર ઉતરવું. જેટલા આપણે ફેલાણા છે આપણે પાછા વળીએ. જે ક્ષેત્રમાં ફેલાણા છે આપણે કે જ્યાં આપણને મળે એવું નથી, ઘરની વસ્તુ ઘરમાં ખોવાણી ગોતવા આલ્યા બહાર, શરીરની અંદર હરેક વ્યક્તિને અંદર મળશે તો શરીરની અંદર મળશે. હા, બધા એ આપણે કાલે કીધું ને માધ્યમ છે, તીર્થધામો છે, જે મંદિરો છે, ક્ષેત્ર છે, જ્યાં તપસ્યા કરી હોય, કોઈ સાધના કરી હોય, એમના વાઇબ્રેશન આપણને મળી શકે છે. એ તીર્થ તપસ્યા તપસ્થલી, તપોવન કહેવાતું પહેલા, તપોવન. એ તપથી આખું વન મહેકી ઉઠે છે. એમાં આશ્રમો છે, જે સાધના કરતા હોય, જે ક્ષેત્રમાં આપણું ઘર હોય. તમે આમ એક ફેર આમ 2 મહિનો તમે પ્રયાસ કરી જોઈએ, એક આપણું ઓરડું હોય, નાની રૂમ હોય કે ગમે જગ્યા હોય, એક જગ્યામાં સતત બેસજો. ભલે આમ સતતનો અર્થ અડધી કલાક, પોણી કલાક, 2 કલાક રોજ બેસજો. એ સ્થળમાં જોઈજો તમે પછી. એ જે આશ્રમોનું જે સ્થળ છે એવું સ્થળ આપણું ઘર હોય બની જાય. પણ પ્રયાસ કરીશું તો